2024ની પ્રથમ મકર સંક્રાંતિ નિમિત્તે આજ રોજ માંજલપુરના પૂર્વ વિપક્ષના જે ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરી આજ રોજ તેમના વિસ્તારમાં માંજલપુર ખાતે વિસ્તારના બાળકો સાથે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ને ખાસ કરીને વડોદરા શહેરના આવનારું વર્ષ સ્વાસ્થ્યમય અને સુંદર અને નિરોગી રહે અને વડોદરા તથા સમગ્ર દેશના આવનારા સમયમાં વર્ષ સુંદર અને જ્યારે 2024માં વર્ષમાં અયોધ્યામાં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને ચિરાગ ઝવેરીએ શુભેચ્છા પાઠવી હતી। સમગ્ર વડોદરા શહેરના નગરજનોને ઉત્તરાયણની શુભકામના પાઠવું છું અને એમાં ખાસ કરીને વડોદરા શહેરના નાગરિકો ઉત્સવ પ્રેમી લોકો છે। કોઈ પણ ઉત્સવ હોય ખૂબ ધામધૂમથી મનાવતા હોય છે, એ પછી દિવાળી હોય, નવરાત્રિ હોય, ઉત્તરાયણ હોય કે કોઈ પણ તહેવાર હોય। અને આ વર્ષે તો રામલલ્લાની પ્રતિષ્ઠા પણ થવાની છે, એટલે 2024નું વર્ષ એક ખૂબ અગત્યનું વર્ષ રહેવાનું છે। ત્યારે હું સમગ્ર વડોદરા શહેરના નગરજનોને માટે પ્રાર્થના કરું છું, ભગવાન શ્રી રામને પણ, કે આવનારું આ 2024નું વર્ષ તમામ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ લઈને આવનારું બની રહે અને વડોદરા શહેરના લોકો ખૂબ ધામધૂમથી તમામ તહેવારો ઉજવે, પોતાની જવાબદારી નિભાવે અને વડોદરા શહેર જે આજે તમે જોયું હશે કે સ્વચ્છતામાં સૌથી છેલ્લા ક્રમે આવ્યું, ત્યારે આવનાર વર્ષ જે